નવરાત્રિના તહેવારનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સુરત ખાતે નવરાત્રિમાં જરદોશી વર્કવાળી ડેકોરેટિવ માટલીઓની ડિમાન્ડ જોવા મળી રહી છે। આ માટલીઓના ડેકોરેશનમાં જરદોશી વર્ક, મોતી વર્ક, માતાજીના અલગ અલગ રૂપની પેઇન્ટિંગ અને લાઇટિંગ પણ જોવા મળે છે। ત્યારે એક માટલી બનાવવા પાછળ 3 કલાક જેટલો સમય લાગતો હોય છે। આ માટલીઓની કિંમત 300 થી લઈને 1000 સુધીની હોવાનું વેપારીએ જણાવ્યું હતું। આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે આ વખતે માટલીઓની ડિમાન્ડ ખૂબ જ વધી છે અને અમદાવાદ, રાજકોટ અને મુંબઈ ખાતેથી પણ ઓર્ડરો મળી રહ્યા છે। મારું નામ પરિમલભાઈ ગજ્જર છે। માટલીનું ક્રિએશન હું છેલ્લા 5 વર્ષથી કરું છું ને આ વર્ષે મેં જે માટલીમાં માતાજીની પ્રતિમા હુબરૂપ કરી છે તેમાં થોડી નવીનતા લાવ્યો છે। એમાં જે સુરતની સ્પેશિયાલિટી છે જરદોશી વર્ક છે, ટીકી વર્ક છે અને ડાયમંડ છે, તેનાથી આખી માટલીનું ક્રિએશન કર્યું છે અમે। ને મારી માટલીના ઓર્ડર અહીંયા સુરતથી તો છે પણ સુરતની ઉપરાંત બહારથી બી ઓર્ડર આવ્યા છે। અમદાવાદ, બરોડા, રાજકોટ અને મુંબઈથી પણ ઓર્ડર આવ્યા છે। એક માટલી બનાવતા એકચ્યુઅલી જોવા જાય ને તો મારી પાછળ એક માટલી પાછળ 2.5 થી 3 કલાકનો માટલી પર પેઇન્ટિંગ કરતા થઈને પછી ઓર્નામેન્ટ્સનું કામ કરતા અડધો કલાક, એટલે એક માટલી પર એકચ્યુઅલી 3 કલાક જેટલો ટાઈમ લે છે। નવું એ જ છે કે માટલી પર જે કોઈ માટલીના ફોટા હોય તે પોતાની જળદેવી, કુળદેવી હોય કે પછી પોતાની આદ્યશક્તિ અંબા રૂપ હોય તેના રૂપ અમે અનુરૂપ કરીને પેઇન્ટિંગ રૂપ કરી છે। મારી ભાવ એકદમ ઇકોનોમી રેન્જ હોય જે નોર્મલ માણસને બીથી પોસાય ને કેવું છે કે એમાં જે 300 થી લઈ ને 1000 સુધીમાં મારી ફેસવાળી માટલીનું ક્રિએશન હોય છે। શહેરીજનોને એક જ મેસેજ છે કે યંગસ્ટર જેમ બધી રીતે બધા ફેસ્ટિવલમાં એન્જોયમેન્ટ કરી શકે તેમ આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે તેમાં પણ આપણા એટલે ભાગરૂપે પોતાના ઘરમાં જે સ્થાપના થાય તે માતાજીની પણ ફોકસ કરે ને બસ એ જ।